એસપી સાહેબ મહાકુંભ પ્રયાગરાજમાં તેમની ડ્યુટી કરી રહ્યા હતા ત્યારે તેમની નજર 70 વર્ષના વૃદ્ધ સાધુ બાબા પર પડે છે, જે ત્યાં ભીખ માગી રહ્યા હતા। અને તે સાધુ બાબા બીજું કોઈ નહીં પરંતુ ખુદ તે એસપી સાહેબના પિતાજી હતા। જેવા જ એસપી સાહેબ તેમને જુએ છે પછી એસપી સાહેબ કરે છે એવું કે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે। મિત્રો, આજની કહાની ખૂબ જ ખાસ છે। આજની વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને વિનંતી છે કે આજની વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। મિત્રો, આ ઘટનાની શરૂઆત થાય છે ઉત્તર પ્રદેશના મંડી જિલ્લામાંથી, જ્યાં હિંમતકુમાર પ્રજાપતિ રહ્યા કરતા હતા, જેમનો 10 વર્ષનો દીકરો હતો કે જેનું નામ રાહુલ હતું। હિંમતકુમાર જે હતો તે નશાનો આદી થઈ ગયો હતો, કારણ કે થોડા વર્ષો પહેલા જ્યારે રાહુલ 2 વર્ષનો હતો ત્યારે તેની પત્ની આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી। હિંમત નશાનો ખૂબ જ વધારે આદી થઈ ચૂક્યો હતો। આખો દિવસભર મહેનત મજૂરી કરતો અને રાત્રે નશો કરતો। હંમેશા રાહુલ પર પણ ખૂબ જ વધારે ગુસ્સો કર્યા કરતો હતો, કારણ કે રાહુલ ભણવામાં થોડો કમજોર હતો। રાહુલ એટલા સારા નંબરે પાસ નહોતો થતો કે જેટલા બીજા બધા બાળકો નંબરે પાસ થતા હતા। તેથી હિંમતને આ વાત પર ખૂબ જ વધારે ગુસ્સો આવતો હતો અને ઘણીવાર તો તે રાહુલ સાથે મારપીટ પણ કર્યા કરતો હતો। ઘણીવાર તેને રાતભર માટે ઘરથી બહાર કાઢી મૂકતો। મિત્રો, ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો। રાહુલની 10મા ધોરણની પરીક્ષા હોય છે અને રાહુલ એ પરીક્ષામાં નપાસ થઈ જાય છે। અને રાહુલના જેટલા પણ મિત્રો હોય છે, આડોશ પાડોશમાં જેટલા પણ હોય છે, તે બધા જ ખૂબ જ સારા નંબરે પાસ થઈ જાય છે। આડોશ પાડોશના લોકો હિંમતને મેણા મારે છે કે તું તો નશો કરે છે અને તારો દીકરો પણ તારા જેવો જ થશે। જ્યારે લોકો રાહુલની નિષ્ફળતા માટે હિંમતને મેણા મારતા તો હિંમતને ખૂબ જ ગુસ્સો આવતો અને તે મહેનત મજૂરી કરીને જ્યારે રાત્રે ઘરે આવતો તો તે ખૂબ જ દારૂ પીને નશાની હાલતમાં ઘરે આવતો અને રાહુલ સાથે ખૂબ જ વધારે મારપીટ કરવા લાગ્યો હતો। રાહુલ ભણવામાં કમજોર હતો, પરંતુ તે હંમેશા કોશિશ કરતો કે તેના પિતાજી તેના પર ગુસ્સે ન થાય, પરંતુ તેમ છતાં પણ તેના પિતા હંમેશા દારૂ પીને આવતા અને તેની સાથે મારપીટ કરતા અને તેને વારંવાર ઘરથી બહાર કાઢી મૂકતા। રાહુલ તેના પિતાના આવા વ્યવહારથી ખૂબ જ વધારે પરેશાન થઈ ચૂક્યો હતો અને હવે તે ધીમે ધીમે વધારે ડરી રહ્યો હતો। વારંવાર મારપીટ થવી અને ઘરની બહાર કાઢી મૂકવા, આ બધી આદતોથી રાહુલ ખૂબ જ વધારે તંગ થઈ ગયો હતો। એક દિવસ આ રીતે રાહુલ સાથે મારપીટ કરીને રાહુલને ઘરથી બહાર કાઢી મૂક્યો તો રાહુલે મનોમન નક્કી કરી લીધું કે હવે તે જીવનમાં કંઈક બનીને જ આ ઘરમાં પાછો આવશે, ત્યાં સુધી આ ઘરમાં પગ નહીં મૂકે। અને રાહુલ તરત જ તે ગામ છોડીને ચાલ્યો જાય છે અને પછી ટ્રેનમાં બેસીને એક બીજા રાજ્યમાં જઈને અનાથ આશ્રમમાં રહેવા લાગે છે। ઘણા લોકો રાહુલને પૂછે છે કે તારો પરિવાર ક્યાં છે અને તું અહીં એકલો કેવી રીતે આવ્યો? રાહુલ બધાને એક જ જવાબ આપે છે કે મારું આ દુનિયામાં કોઈ નથી, હું અનાથ છું અને કોઈ અનાથ આશ્રમમાં રહેવા માંગુ છું। રાહુલ અનાથ આશ્રમમાં રહીને તેનું ભણતર શરૂ કરે છે અને રાહુલ એકવાર ફરીથી 10મા ધોરણની પરીક્ષા આપે છે અને આ વખતે રાહુલે ખૂબ જ મહેનત કરી હતી। તેના મિત્રો પણ ખૂબ જ સારા બની ગયા હતા અને તેના જે શિક્ષક હતા એ પણ તેને ખૂબ સારી રીતે ભણાવતા અને સમજાવતા હતા અને આ રીતે રાહુલે 10મા ધોરણની પરીક્ષા પાસ કરી લીધી। રાહુલના અનાથ આશ્રમમાં એક ખૂબ સારા સ્વભાવની મહિલા રહેતી હતી, જે રાહુલનું ખૂબ જ ધ્યાન રાખતી હતી। તે તેને ખૂબ જ સમજાવતી હતી કે તું આગળ ચાલીને સારી રીતે ભણીશ તો તું એક મોટો ઓફિસર બની શકે છે, પછી તારે અહીં અનાથ આશ્રમમાં રહેવાની કોઈ જરૂર નહીં પડે, તારા લગ્ન થશે અને તારો પરિવાર મળશે। રાહુલના મનમાં બાળપણથી જ કોઈ મોટો ઓફિસર બનવાનું સપનું હતું અને તેથી તે ઘર છોડીને આવ્યો હતો, કારણ કે તેના પિતા તેની સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરતા હતા। હવે ધીમે ધીમે રાહુલ ભણવામાં તેનું ધ્યાન વધારે લગાવવા લાગે છે અને તે અનાથ આશ્રમ ઉપર પણ તે બોજ બનવા માંગતો ન હતો। તેથી તે દિવસે થોડી મહેનત મજૂરી કર્યા કરતો અને રાતમાં જાગીને ભણ્યા કરતો હતો। ધીમે ધીમે સમય વીતવા લાગે છે અને હવે રાહુલ ભણવામાં જેટલો કમજોર હતો એનાથી વધારે હવે તે હોશિયાર બની ચૂક્યો હતો અને ભણવામાં પણ તેનું હવે ખૂબ જ ધ્યાન હતું। અને હવે એ સમય પણ આવી ગયો રાહુલના જીવનની સૌથી મોટી કસોટી કે હવે રાહુલને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા આપવાની હતી।
અને તેણે આ વખતે પણ મહેનત કરવામાં કોઈ કસર છોડી ન હતી. તે દિવસ રાત ખૂબ જ મહેનત કરે છે અને બોર્ડની પરીક્ષા આપે છે અને આખા જિલ્લામાં પહેલો નંબર લાવીને બધાને આશ્ચર્યચકિત કરી દે છે. રાહુલની આ સફળતાથી તેના અનાથ આશ્રમમાં જે શિક્ષક હતા તેમને ખૂબ જ ગર્વ થાય છે અને ખૂબ જ ખુશ થઈ જાય છે, કારણ કે રાહુલે તેમનું નામ રોશન કર્યું હતું કે એક અનાથ આશ્રમમાં રહેવાવાળો છોકરો કેવી રીતે આખા જિલ્લામાં પહેલો નંબર લાવ્યો હતો. આ જોઈને રાહુલના અનાથ આશ્રમના તમામ લોકો ખૂબ જ ખુશ હતા અને હવે તે બધા ઈચ્છતા હતા કે રાહુલ આગળ ભણીને ખૂબ મોટો ઓફિસર બને. રાહુલ 12મા ધોરણની પરીક્ષા પાસ કર્યા બાદ પોલીસની ભરતીની તૈયારી કરવા લાગે છે અને મન લગાવીને ભણવાનું શરૂ કરી દે છે. ધીમે ધીમે રાહુલ પોલીસની ભરતીની પરીક્ષાઓ પણ પાસ કરી લે છે અને તેના શહેરમાં એક પોલીસ ઓફિસર બની જાય છે. રાહુલની સફળતાથી તેના અનાથ આશ્રમના તમામ લોકો ખૂબ જ ખુશ હતા, પરંતુ રાહુલ મનોમન ખુશ ન હતો. તે ઈચ્છતો હતો કે માત્ર પોલીસ ઓફિસર બનીને તેને સંતોષ નથી. તે કંઈક એવું કરવા માંગતો હતો જેનાથી આખા દેશ અને આખા ગામને તેના ઉપર ગર્વ થાય. તેથી તેના મનમાં હજુ મોટા પોલીસ ઓફિસર બનવાનું સપનું ઉઠી રહ્યું હતું. રાહુલ પોલીસની નોકરીની સાથે સાથે તેની આગળનું ભણતર પણ ચાલુ રાખે છે. રાહુલ યુપીએસસીની એક્ઝામની તૈયારી શરૂ કરી દે છે, કારણ કે રાહુલ હવે પોલીસમાં એસપીનું પદ મેળવવા માંગતો હતો. રાહુલ ઈચ્છતો હતો કે એકવાર તે એસપી બની જાય તો તેની પાસે ખૂબ જ વધારે પાવર હશે અને તેને ખૂબ જ માન સન્માન પણ મળશે અને તે પોતાના દેશ માટે પણ કંઈક કરી શકશે. રાહુલ દિવસભર પોલીસ કોન્સ્ટેબલની નોકરી કરતો હતો અને તેનું યુપીએસસીનું ભણતર પણ ચાલુ રાખતો હતો. રાહુલ પહેલા અટેમ્પ્ટમાં આવે છે, પરંતુ તે પરીક્ષા ક્લિયર નથી કરી શકતો. બીજા અટેમ્પ્ટમાં પણ તે પરીક્ષા ક્લિયર નથી કરી શકતો, પરંતુ ત્રીજા અટેમ્પ્ટમાં રાહુલ ખૂબ જ મહેનત કરીને દિવસ રાત એક કરી દે છે અને છેવટે ત્રીજા અટેમ્પ્ટમાં રાહુલ તેની યુપીએસસીની પરીક્ષા ખૂબ જ સારા નંબરો સાથે પાસ કરી દે છે. અને હવે સમય આવી ગયો હતો રાહુલના ઇન્ટરવ્યૂનો અને રાહુલ ઇન્ટરવ્યૂ પણ પાસ કરી લે છે. થોડા સમય સુધી રાહુલની ટ્રેનિંગ ચાલે છે અને થોડા મહિના પછી રાહુલને તેની પોસ્ટિંગ પણ મળી જાય છે. રાહુલ તેના એસપી પદ પર કામ કરીને ખૂબ જ ખુશ હતો અને એક દિવસ રાહુલ તેના પિતાને મળવા માટે તેના ગામમાં જાય છે, કારણ કે ખૂબ જ સમય વીતી ચૂક્યો હતો. ઘણા વર્ષોથી રાહુલ તેના પિતાને મળ્યો ન હતો. હવે રાહુલ જ્યારે તેના ગામડે જાય છે તો તેને ખબર પડે છે કે તેના પિતાજી હવે ત્યાં નથી રહેતા. રાહુલ ખૂબ જ પરેશાન થઈ જાય છે અને ગામના લોકોને પૂછતાછ કરવા લાગે છે કે અહીં જે વ્યક્તિ રહેતા હતા તે ક્યાં ગયા. ત્યારે ગામના લોકો રાહુલને જણાવે છે કે તેના પિતાજી ખૂબ જ વધારે નશો કરવા લાગ્યા હતા અને આ નશો કરવાના કારણે તે પૂરી રીતે બરબાદ થઈ ચૂક્યા હતા અને હવે તે આ ગામ છોડીને ક્યાં ચાલ્યા ગયા અને ક્યાં રહે છે તેમના વિશે કોઈ કશું જાણતું નથી. આ વાત સાંભળીને રાહુલને ખૂબ જ નિરાશા થાય છે અને તે ઉદાસ થઈ જાય છે અને તે અહીંથી પાછો ચાલ્યો જાય છે. રાહુલ થોડા વર્ષો સુધી તેની નોકરી ખૂબ જ સારી રીતે કરી રહ્યો હતો. પછી સમય આવે છે 2025ના મહાકુંભનો. મિત્રો, પ્રયાગરાજમાં સદીનો સૌથી મોટો મહાકુંભ આયોજિત થવા જઈ રહ્યો છે. મિત્રો, પ્રયાગરાજ મહાકુંભમાં રાહુલને ડ્યુટી કરવાનો આદેશ મળે છે અને રાહુલ તેની ફરજ બજાવવા માટે પ્રયાગરાજ પહોંચી જાય છે. મહાકુંભની તૈયારીઓ ઘણા મહિનાઓથી ચાલી રહી હતી. લાખોની સંખ્યામાં લોકો મહાકુંભમાં આવે છે. રાહુલ ખૂબ જ ઈમાનદાર અને સાફ દિલનો વ્યક્તિ હતો. તે મહાકુંભમાં તેની સેવા ખૂબ સારી રીતે ઈમાનદારીથી આપી રહ્યો હતો. કોઈ પણ વ્યક્તિને કોઈ જાતની તકલીફ પડતી તો રાહુલ પોતે જઈને તે વ્યક્તિ સાથે વાત કરતો અને તેનાથી બનતી મદદ કરતો હતો. લોકો અને પ્રશાસન રાહુલની આ મહેનત અને રાહુલના આ કાર્યથી ખૂબ જ ખુશ હતા. એક દિવસની વાત છે. રાહુલને ગુપ્ત સૂત્રોથી એક ખબર મળે છે કે મહાકુંભની ભીડનો ફાયદો ઉઠાવીને અમુક લોકો સાધુઓનું રૂપ બનાવીને ગરીબ લોકો સાથે લૂંટમાર કરી રહ્યા છે અને તેમની સાથે જબરજસ્તી પૈસા વસૂલી રહ્યા છે. રાહુલે ગુંડાઓને પકડવા માટે ખૂબ જ અસરદાર યોજના બનાવે છે. તે સિવિલ ડ્રેસમાં વર્દી વિના નકલી દાઢી લગાવીને વેશ બદલીને મહાકુંભમાં તે સ્થાન પર ફરવા લાગે છે જ્યાં ગરીબ લોકો સાથે લૂંટમાર થઈ રહી હતી. તો તે જુએ છે કે અમુક સાધુ અમુક ગરીબોને ધમકાવી રહ્યા હતા અને તેમના હાથમાંથી અમુક થેલીઓ છીનવી રહ્યા હતા. રાહુલ ઝડપથી ત્યાં પહોંચી જાય છે
અને ત્યાં જેટલા પણ સાધુના વેશમાં ગુંડા હતા તેમને અરેસ્ટ કરીને પોલીસ સ્ટેશને લઈ જાય છે. પછી તેમને પૂછતાછ કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે આ બધા તો નકલી સાધુ હતા. અસલમાં આ લોકો ચોર અને ગુંડા હતા જે ગરીબોને ઠગવાનું કામ કરતા હતા. પરંતુ તે બધાની વચ્ચે એક વ્યક્તિ રાહુલની નજરે પડે છે જે એકદમ ચૂપચાપ હતો અને કંઈ પણ બોલી રહ્યો ન હતો. જ્યારે રાહુલ તેની સાથે પૂછતાછ કરવા લાગે છે તો તે વ્યક્તિ કંઈ પણ બોલતો નથી. રાહુલ તેની સાથે થોડી શક્તિથી પેશ આવે છે અને પૂછે છે કે તમે કેમ લૂંટમાર કરી રહ્યા છો? ત્યારે તે વ્યક્તિ બોલે છે કે હું કોઈ લૂંટમાર નથી કરી રહ્યો, હું તો અસલી સાધુ છું. હું બેસીને ભિક્ષા માગી રહ્યો હતો. રાહુલ તે સાધુનો ઝોલો ચેક કરે છે તો તેમાંથી રાહુલને તે સાધુનું આધાર કાર્ડ મળે છે અને તે આધાર કાર્ડ પર નામ લખેલું હતું હિંમતસિંહ પ્રજાપતિ. રાહુલ આધાર કાર્ડ જોઈને હેરાન રહી જાય છે કારણ કે તે આધાર કાર્ડ બીજા કોઈનું નહીં પરંતુ તેના પિતાનું હતું જે તેને તેના ગામમાં મળ્યા ન હતા. રાહુલ તેમને પૂછે છે કે આ આધાર કાર્ડ કોનું છે અને શું તમે આ વ્યક્તિને ઓળખો છો? તો તે સાધુ કહે છે કે આ મારું જ આધાર કાર્ડ છે. રાહુલ ધ્યાનથી તે સાધુ મહારાજની તરફ જોવા લાગે છે. રાહુલ ધ્યાનથી જુએ છે તો ખૂબ જ હેરાન રહી જાય છે. રાહુલના પગ નીચેથી જાણે જમીન સરકી જાય છે કારણ કે તે વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ તે વ્યક્તિ તેના પિતાજી હિંમતસિંહ હતા. રાહુલ તેમને કહે છે કે પિતાજી તમે આ હાલતમાં કેવી રીતે? તમે મને ઓળખ્યો નહીં? પરંતુ હિંમતજી એવી સ્થિતિમાં ન હતા કે રાહુલને ઓળખી શકે કારણ કે તેમની ઉંમર ખૂબ જ વધારે થઈ ચૂકી હતી અને રાહુલ પણ હવે ખૂબ જ મોટો થઈ ચૂક્યો હતો. હિંમતજી રાહુલને ઓળખી રહ્યા ન હતા પરંતુ રાહુલ હિંમતજીને ઘણી બધી વાતો યાદ અપાવે છે. ત્યારે જઈને હિંમતજી રાહુલને ઓળખી શકે છે અને હિંમતજી રાહુલ પાસે માફી માંગવા લાગે છે અને કહે છે કે મને માફ કરી દે દીકરા, મેં તને ઘરથી બહાર કરી દીધો હતો. પરંતુ રાહુલ તેમને કંઈ પણ કહેતો નથી. તે તેમને હસતા હસતા માફ કરી દે છે અને કહે છે કે જો તમે મને તે દિવસે ઘરથી બહાર ના કાઢી મૂક્યો હોત તો કદાચ આજે હું અહીં સુધી પહોંચી શક્યો ન હોત. પછી રાહુલ તેના વિશે બધું જ તેના પિતાને કહી સંભળાવે છે કે ઘર છોડ્યા બાદ હું કેવી રીતે મારી જિંદગી પસાર કરતો હતો, ક્યાં રહેતો હતો અને આજે આટલા મોટા પદ પર કેવી રીતે પહોંચ્યો છું. પછી રાહુલ હિંમતજીને પૂછે છે કે તમારી આવી હાલત કેવી રીતે થઈ? ત્યારે હિંમતજી રાહુલને જણાવે છે કે તારા ગયા પછી હું વધારે નશો કરવા લાગ્યો હતો. તારી અને તારી માની યાદમાં હું ખૂબ જ વધારે નશો કરતો હતો. જ્યારે તું મને છોડીને ચાલ્યો ગયો ત્યારે મને ખબર પડી કે તું મારા માટે કેટલો અનમોલ હતો. તું ભણવામાં તો કમજોર જરૂર હતો પરંતુ તું મારો સહારો હતો. પરંતુ મેં મારી નશાની આદતના કારણે તારી સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો હતો અને તને ઘરેથી બહાર કાઢી મૂક્યો હતો. અને આ નશાની આદતમાં હું પૂરી રીતે બરબાદ થઈ ચૂક્યો હતો અને મને કોઈ કામ પણ આપતું ન હતું. એવી સ્થિતિ બની ગઈ હતી કે મારે ભીખ માગીને જીવન પસાર કરવું પડતું હતું. પરંતુ મને જેવી જ ખબર પડી કે પ્રયાગરાજમાં મહાકુંભ આયોજિત થવા જઈ રહ્યો છે તો હું મારો ઝોલો ઉઠાવીને ટ્રેન પકડીને વગર ટિકિટે આ પ્રયાગરાજમાં આવી ગયો અને છેલ્લા કેટલાક દિવસોથી અહીં ભીખ માગી રહ્યો છું અને મારો ગુજારો કરી રહ્યો છું. ત્યારે રાહુલ તેના પિતાને કહે છે કે હવે તમારે પરેશાન થવાની કોઈ જરૂર નથી. રાહુલ તેના પિતાને તેની સાથે સરકારી ઘરમાં લઈ જાય છે અને તેના પિતાને ખૂબ જ ખુશ રાખવા લાગે છે. હિંમતજીને પણ તેમની ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો હતો કે તેમનો દીકરો જે બાળપણમાં બિલકુલ ભણવામાં હોશિયાર ન હતો તે આજે ખૂબ જ મોટો ઓફિસરના પદ પર બેઠો હતો. તે એક એસપી હતો કે જેના નીચે ઘણા બધા પોલીસવાળા કામ કરી રહ્યા હતા. હિંમતજી તેના દીકરાની તરક્કી અને સફળતા જોઈને ખૂબ જ ખુશ થાય છે અને આ તરફ રાહુલ જેટલા પણ નકલી સાધુઓને પકડીને પોલીસ સ્ટેશનમાં લાવ્યો હતો તેમની બરાબર તપાસ કરીને જેટલા પણ નકલી સાધુ હતા તેમને જેલમાં પુરાવે છે અને જે સારા અને અસલી સાધુ હતા તેમને છોડી દે છે અને તેની આગળની ડ્યુટી મન લગાવીને કરવા લાગે છે અને જેટલું બની શકે તેટલું ગરીબોની મદદ કરવાની કોશિશ કરતો રહે છે. મિત્રો, આ રાહુલની કહાની તમને કેવી લાગી કે જે ભણવામાં ખૂબ જ કમજોર વ્યક્તિ હતો કે જેને તેના પિતાએ ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો પરંતુ તેણે જીવનમાં હાર ન માની અને અનાથ આશ્રમમાં રહીને ભણી ગણીને એક સન્માનજનક પદ પ્રાપ્ત કર્યું. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો.
અને આજની આ કહાની સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો। ફરીથી મળીશું એક નવી કહાની સાથે। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો।